એ ભાઈ આ માંડવે કોક બીજા વ્યા હોય ભાઈ, આપણે નહીં પહોંચ બટકો ગોળ ફાઈ ગયો તો બહુ આનંદ કેવું હે. વરરાજાને કીધું એક મઠ તારે નહીં બહુ બોલવાનું. પાછા રાજુ જે જગ્યાએ તેથી ઉતારા દેતા ત્યાં એ તો હવે સંડાસ બાથરૂમ ફરજિયાત છે. તેથી ટોયલેટ કેવાય ત્યાં એ વળી જાનું આવવાનું હોય તો 10-12 તો શું આપણે ઉનાથી ડબલા લઈ આવતા જાનની વ્યવસ્થામાં. હા, જેને વ્યવસ્થા કરી પૂછો વડીલો ને ભાઈ થતું કે નહીં આ કઈ ખિસ્સાની વાત નહીં. હા, એમાં સામે ઢોલી આવી ગયા. ઢોલીને કહી દીધું એક વરરાજાની અહીં બહાર નીકળે એટલે માંડવા સુધી તારે આગળ વગાડતો આવવાનું હોય. એ બિચારો એ ઢોલી આમ ડેલા ટેકો દઈને ઢોલ મોર પીડ્યો હોય લાવજો બીડી ભાઈ એ વાળા બીડીનો ઘા કરે છે પછી કે બાકા દેજો એ બાકા ને બીડી બધું એ રાખે. મનમાં વાલ્મીકી સમાજ બહુ ગમે. મને એક ભાઈ હમણાં પ્રશ્ન કર્યો હતો કે ભાઈ વાલ્મીકી સમાજ સાફ સફાઈ શું કામ કરે? સાફ સફાઈ વાલ્મીકી સમાજ શું કામ કરે? મેં કીધું જેની પાસે સત્ય હોય ને એને ગોબરાય ગમે જ નહીં. સતયુગમાં રાજો હરિચંદ્ર વેચાતો હોય ત્યારે જે સમાજે સાહેબ વેચાતું સત્યને ખરીદી લીધું હોય એના કુળના માણસોને સફાઈ જ ગમે. જેની પાસે સત્ય પડ્યું છે એને ગોબરાય ન ગમે. ઢોલ વગાડીને ગામને જાગૃત રાખવું. જેવો પ્રસંગ હોય એવો ઢોલ વગાડવો. ધીગાણું થતું તો બુંબીઓ ઢોલ કેમ વાગવો એ તેદી એને ખબર પડતી. અત્યારે ડીજે આવી જાય ઝુમક ઝુમક ઝુમ્મા જે એવા ડીજે વાગે અને બધા આડે ધડ કૂદતા હોય. ડખો ક્યારે થાય ખબર? એ જ લગ્નની સીડીઓ જોવે ને ત્યારે ખબર આમાં કોણ કોની પાસે ઠેકડા મારી ગયું અને એવા પછી ડખા થાય છે ભાઈ. આ તો કહેવાય નહીં મોઠા છે એટલે બોલો, બીજે ક્યાંય ન બોલો. ગોકના લગ્નની સીડીઓ જતા એ તો ઘણા કાળામાં લગ્ન. કોણ એ? તારી ભાભી છે. હું કા ભાભી એમ કે તમે ત્યાં નાખશો કોણ છે પડખેલું કોણ છે કોણ છે એ બ્રેક કીધો રોકતા સીડીયું ચાલુમાં રોકાવે એટલે ગમે ત્યાં કૂદકા નો માલ લેવા. હા, ભાવથી નાચો 100% નાચો. કોઈનો દીકરો પડતો હોય ઠુમકું માલ લ્યો 100%, પણ મર્યાદામાં. આપણો બાપ કોણ છે ભૂલાઈ ન જાય. આવી છે સંસ્કૃતિ બહારની. અમે એનો વિરોધ નથી કરતા કારણ કે તમે કંઈક આપણે કંઈ અટકાવી ના શકીએ. પણ મારા યુવાનોને પગે લાગીને કહું રોજ સવારમાં ઊભા થાવ ત્યારે એક તો ખબર હોવી જોઈએ કે હું ક્યાં કુળનો છું, મારો બાપ કોણ છે, મારે કોની હારે બેહવું જોઈએ, હું કોની સાથે બેસું તો હું સારો લાગુ, મારું વર્તન કેવું હોવું જોઈએ, મારો વિવેક કેવો હોવો જોઈએ. આ ઘણા મોટરસાયકલ ઘામ ઘામ નીકળે આપણે ધરાન મરી જ જવું છે. એટલે પેલા તો આ લગ્નમાં ભલે બીજું કઈ નહોતું. પછી જો એ વરરાજાને વળી પાસે જો કન્યા જોવાય આવતી બેનપણીને હારો. હા, કેવું હતું બધું. પછી બેનપણી ઠો અમારે આ તો દંડો કાળો છે. એ મારા બાપાએ સંબંધ કરે ને હું થોડી જોવા ગઈ હોય તો મારા બાપ કેવું હતું સાહેબ. બાપ સંબંધ કરતો એ દીકરી ફાઇનલ રાખતી હતી. જોવા કોઈ નતું જાતું. હા, કોણ જોવા જતું? એ તો ઘેર આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડે કે આ આપણા ભાઈ ગુલો રાણી બાઈ છે જે હોય. પણ કહેવાય ગયો સાહેબ કે વડીલોએ જે સંબંધ કર્યા એનો અત્યાર સુધીનો રેકોર્ડ છે કે એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો. કારણ કે જાત જોઈને આવતા હતા, જુવાર જોઈને નહોતા આવતા. જોઈને હોરીએ જાત લાજાળા લોપે નહીં, પછી પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં. એકલું એનું ઘર નહીં, દીકરીનું મોહાળ કોણ છે એ જોવામાં આવતું હતું. તમારું મોહાળ કોણ છે? મોહાળમાં ફેર લાગ્યો હોય તો કહેતા કે એ ઘીરે ન કરાય. એને બદલે હવે તો આ જોઈને હક પણ ક્યાં આવે. છોકરો જોઈ લે. હવે તો આ મોબાઈલ થતા તો આ વોટ્સઅપે તો ફેસબુકમાં સંબંધ કરી નાખે. આમાં ફોટા મોકલે, અમે તમને જોયા, તમે અમને જોયા, તમે તમારા બાપાને પૂછી લેજો, અમે અમારી માને પૂછી લેવું. હવે રૂબરૂ મળ 20 વર્ષ પહેલાનો જૂનો ફોટો બટકાવી દે તો રૂબરૂ તો મળે માને. પણ એ પેલા જ મજા હતી ખબર. એ ઉતારે બેઠા હોય
લીલી પીળી લેટ કરો મારે ગુગુ જમાઈને જો આ છે કાળા છે કે ધોળા જે છે એ મુદ્દો આ છે. કેસરીઓ વર જોવાને હાલી હું તો આ જૂના ગીતો પાછા એ તો ભૂહાઈ ગયા હાવ. અને હું તો માતાઓને દીકરીઓને કહું તમે ભણો છો ને બધાય પણ તમારા ગામમાં મોટામાં મોટી ઉંમરની કોઈ માતા હોય ને એને ગીત આવડતા હોય તો મોબાઈલમાં રેકોર્ડિંગની સિસ્ટમ આવી ગઈ. આવા રેકોર્ડિંગ કરી લેજો. અને સાહેબ કહેવા ગયો કે વર્ષો પછી જેની પાસે આવા ગીત હશે ને એની કિંમત થાય. કારણ કે લગ્ન ગીત એ જેટલું ભજન જેમ કે ભાઈ આશ્રમમાં ભજન જેટલું મહત્વ છે એટલું લગ્ન વખતે જેમ યજ્ઞમાં જેટલો શ્લોક કામ આપે ને સાહેબ એ લગ્નમાં જૂના ગીત એટલું જ કામ આપે. દીકરી ફેરા ફરતી હોય જૂના ગીત ગવાય તો હારવેલમાં કેમ રહેવાય સાહેબ. એ ગીતમાં હિખામણ મળી જતી. અત્યારે તો એ ગીત ક્યાં ગયા મારો રામ જાણે. એ જે અત્યારે જે આ બહેનો થોડાક બેઠા ને એમ થાય મારો રોયો અમારી વાત લાવ્યો. ભાઈ તમને અનુભવ થાય છે બેન. જો પેલા એ ગામડામાં અત્યારે જે વેજીટેબલ ઘીના ઢેફલા ખાઈ ગયો હોય ને બપોરના લગ્ન હોય ને એમાં સસ્તો મેકઅપ કર્યો હોય ઘીરેથી જ કાસમાં જોઈને આવ્યા હોય પછી તો ખબર જ ન હોય ઓગળીને ક્યાં ક્યાં પગ્યું બધું. મસ્યું અહીંયા આવી હોય ને લાલી અહીંયા આવી હોય પછી એ વળી હળી ગયેલા છોકરાને કાંખમાં લઈને બેઠી હોય. ગળા કારણ કે આ બધું ગળામાં ગયું હોય એટલે એ બધું ગળું બેસી જાય તોય જે બંધ ગળે જે ગીત ગાય રાજુ આપણને એમ થાય આ ગીત સાંભળવા કરતા ગ્લોપ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાઈ દે. મેં સાંભળ્યા ને તમે ત્યાંક ત્યાંક સાંભળ્યા જ હોય. હા એ જે આમ બેસી ગયો એને જે ગળું બેસી ગયું એમાં તોય ઉપાડે ફૂલાના તે ગજરાને ગજરામાં ગામ નહીં છોડ્યું ગામ ને દાઠું કાઢો કોઈ ગીત ગાતા ન જોયા. ફૂલાનો તે ગજરાને ગજરામાં મોતી માર ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરામાં મોતી માર ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે એ માંડવા પક્ષની દીકરીઓ સાંભળી જાય તો હું મૂકે એમ લાગે તમને. ગળાની હાલત તો એની ઈ જ છે. એ હામો ઉપાડ ફૂલાનો ત્યાં ગજરો ને ગજરામાં ગોટો મારા બેનને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. આ ગીત ની કઠણાઈ કહેવાય બાપા. આવા ગીત ન ગવાય. ઉતારાનું મને તો હજી નજરે તરે એક જગ્યાએ પછી વરરાજાને પછી વાના ખવાઈ ગયા હોય. માંડવે લઈ ગયા પેલા પાછા ન્યા જમાડ્યો હોય પછી અણવર ને કોણિયો મારે વરરાજા. અણવર વડે ધીમે ધીમે બોલ્યો હું છે ડબલો ડબલો એ વળી પાછું અણવર ડબલું ભરવા દે. એ અણવરના હાથમાં વળી ડબલો હોય ને એક હાથમાં ટીકી વાળો રૂમાલ હોય. એ આગળ વળી અણવર જાતે વળી વરરા જાય પગમાં તોડા ને એ તમને કહું ખણીંગ 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 એના હાથમાં વળી એક તલવાર એક હાથમાં એક હાથમાં વળી કોલો ટીક્યો. એ રૂમાલથી મોઢું નો લૂસે. મોઢું લૂસો તો લીહોટા પડે કારણ કે ઓલી ટીક્યું ટાકેલી હોય. એ ખણીંગ ખણીંગ વાહ હાલ્યો જતો જાતા હોય બિચારા ન્યા તાર ડેલે પોકે તો ઢોલી ન્યા મોર થાય ધમુંગ ધમુંગ એલા અહીંયા તો એને રેઠા મૂકે અહીંયા એને એમ કે માંડવે જાતો હોય. આ જે દિશા થતી ભાઈ પણ જૂના ગીત એક મજા છે. લગ્નનું ગીત સાહેબ જેવી રીતે માં કોઈ ભજન ગવાતા હોય અને કોઈ આધ્યાત્મિક જગતનો માણસ ત્યાંથી નીકળે અને કહેવાય છે કે એ દીક્ષા લઈ લે એ જ રીતે કોઈ કદાચ સંન્યાસી ત્યાંથી નીકળે અને જૂના ગીત ગવાતા હોય લગ્નના એટલી જ અસર એ ત્યાં કરે.
સંસારનું ભાન લાવે. આ ગીતોની મજા હતી. અચાનક ગીતો તો રહેવા જ નહીં. કહેતો એક કડી ગાવ ગાવ, તમે સડાવી જો એવા લાગો. એ ગાવ, એ અમારો હાસો ડાયરો આઘા હારા. હા ગાવ બેટા. વાહ મારો દીકરો તું એ આપે. હે કોયલ બેઠી આંબલિયાની ડાલ, એ મારો મોરાલિયા બેઠો રે ગઢને કાગને એ મારા એ અંતરિયા હે મુગાઈ કોયલ ને ઉડાડો આપણે દે. પેલા ગાડી આજે જાનુના ભાડા બહુ કર્યા છે. આંબાવાડી માલિક જાન પસાર થાય કોયલ સાંભળીને એટલે આવા ગીત આવે. અને એમાં જયારે વગડો શરૂ થાય ત્યારે લાંબા ગીત પસંદ કરે. ગામ આખા હોય લાંબા ગીત પસંદ કરે. કેવા ગીત? વન રાતે
આખો દિવસ જાન રસ્તે હોય, રાતના લગ્ન થતા અને સાહેબ એમાં જાનને મોડું થાય, હાજ પડી ગયો હોય, ઝાલર વાગી ગઈ હોય, જાન ના આવી હોય એટલે માંડવા પક્ષના ભાઈઓ જે ડેલીએ બેઠા હોય એ વાતો કરતા હોય કે ભાઈ વાળાકની જાન છે, કદાચ મોડું થયું છે. અને ત્યારે બારવટીઓના જમાના અને ભાઈ જાન નીકળે છે હતા તો જાન નીકળે તો જાનના ગીત ઉપરલી ખબર પડી જતી કે આ વરણની જાન છે. વાણિયા ભાઈઓની જાન હોય તો વળાવિયા જાજા હોય, અરે વાણિયાની જાન જતી હતી ને બારવટી આડા પડ્યા, આમે બંદૂકો ફાડી ભાગ ન પાવે પકડો, એ કાઢી નાખો હોય એને કરે હઈ ગયું નહીં થાય. બધા બધા વેપારી હતા ને એ દીકરી કે ગીત બિનકડીઓ ઓળખી જાય, ગીત બિનકડીઓ ઓળખી જાય. દીકરીઓ એની ને ડાયું ગીત બેન નો કર્યા, ફેરવી નાખ્યું, બોલો ગીત ફેરવી નાખ્યું. વીરની હીરે જડેલી કોથળી અસ્તરો જો લાખાય. બારવટીયા સાંભળી જાય મરો મરો આપડા વહવાયાની જાન છે, જાવા જો એમ નીકળી જાય. બોલો પણ વડીલોને ખબર પડે કે જાન નથી આવી, બે ઘોડા હામાં મોકલો ભાઈ, કેમ જાન નથી આવી, જાન નથી આવી. વાત થાતી થાતી ઝીણી ઝીણી વાત સીધી માંડવે પોગે અને માંડવે આપણી માવું બેઠી હોય એને કાને શબ્દ અથડાય જાન નથી આવી. સાહેબ ત્યારે માંડવે ગીત ગવાતું હતું અને એ ગીતમાં ચિંતા વ્યક્ત થતી હતી. શું હતું? આંજરે એ પડીને ઝાલર વાગી, આંજરે એ પડીને ઝાલર વાગી, મારી લાડકડી ના રમેલાયવજો, મારી બેની બાના વરવેલાયવજો. એમાંય પાછો મીઠો કટાક્ષ આવે, કેમ જાન મોટી આવી છે, વરના દાદા પાસે રૂપિયા નહીં હોય. રૂપિયા હો, રૂપિયા નહીં. નાવા જાય છે રૂપ નહીં હોય, ખારામાં મોઢું ધોયું છે, પછી ભલામણ કરે રૂપ ના રૂપિયા ન હોય તો અમારા ફલાણા ભાઈ ને કહેજો અમે રૂપિયા દેવું. અને સાહેબ એકવાર સંબંધ થઈ જાય દીકરી એમ કહેવાય પછી સંબંધ તોડતી નહોતી. કોક એમ કે હામા વાળા તો ગરીબ છે, એની પાઘડીઓ ને લીરા નીકળી ગયા છે, ન્યા શું દીકરી દીધી. તેથી દીકરી બાપને એમ કહેતી ઈ સમયો કે બાપ મને ન્યા જ દેજો, ઈ જ વર દેજો મને. અને મારા ધણીની પાઘડીના લીરા નીકળી ગયા છે ને તો ઈ લીરાની હું દીવાની વાટું કરીને એના ઘરે અંજવાળા કરી, પણ તારા નામને હેઠું નહીં જવા દઉં. તો દીવાની વાટું માં થતી ને લાઈટું ક્યાં હતી? આ વાટું ગઈ લાઈટું આવ્યો. અદભુત ગીતો તો સાહેબ બહુ આમાં જવું નથી કારણ કે અસર કરે આ ગીત. અતિશય ભાગશાળી તો ઈ દીકરીઓ કહેવાય કે એની વાહે આવા ગીત ગાનારીઓ હતી. સાહેબ આપ ગામડામાં રહેનારા આપણે છીએ, કોઈ પણ વરણની દીકરી જેથી વળતી હોય વળાવતા હોય એને ગાડામાં બેહાડી દે અને જે શેરીમાંથી ગાડું નીકળે તેથી તમામની ડેલી ખડક્યું ઉઘાડા હોય. ધારે કોઈ પણ સમાજની દીકરી હોય પણ જે શેરીમાં નીકળે ની બાયું બધું પોતાના હાડલા ડૂસા મોઢામાં નાખીને ઊભી હોય, કોઈ પણ ની આંખ કોરી ન હોય. સાહેબ મેં ગામડામાં આપણે જોયું છે. અને એની વાહેની બેનપણીઓ એમ કહેવાય કે વિદાય ગીત ગાતી જતી હોય. એવા ડોલરિયા વર રાજા મારી ભૂલ્યો માફ કર,
એને દીકરીના કુટુંબ આદર્શ આદર્શ પીપળો આદર્શ દાદાના ખેતર. બેટા આ બાજુ પીપળો છે, આ બાજુ દાદાના ખેતર છે. દાદા વળાવે તમે મારી દીકરી, દીકરી તમે ડાયા થઈ હા મેં ગાડાની અંદર બેઠેલી જાન પક્ષની દીકરીઓ સાહેબ ભલે હરખનું ગીત હોય પણ હા મેં એ જ ગીત હાલતું. ઢોલીડા તો ધડુક્યા લાડે હાલો જા પણ દેશ. હાલો ત્યારે જાણે દીકરી બોલતી હોય. ઉભલાડ્યો તો માગું મારા દાદા પાસે ઘડીક ઉભા રહ્યો, મારા દાદાને મળી લો. હવે સેની શીખ હો લાવી, હવે સેના બોલ, હવે શેની શીખ, હવે શેના બોલ. પૂછે રે ફળીએથી હેમર ઉતર્યા. એક પરદેશી આવ્યો પોપટ લાવ્યો ચૂંદડીની જોડ ધોતારો અમને ધોતી ગયો. આ ગીતો અત્યારે તો જે વિદાય ગીત ગાતા હતા આપણે એમ થાય ગીત ગાય તગડે આવજો બેની આવજો કાકડા પતરા લાખ જાઓ. બોલી કે ટાઈમ મળશે તો મેસેજ કરી કાગળ પત્તર ની દીકરી હવે થાતી આપણે એમ થાય કે આ વળાવા આવ્યો કે ધક્કો મારવા આવ્યો. હા અરે એક હાહરા રોવા મળ્યા સસરા જમાય પાસે. જમાય અમારી લાખ રૂપિયાની દીકરીનું ધ્યાન રાખજો કે 50,000 માં પાછી જોતી ના હારો જમાય બાઈ ગયા બોલો ગામના ઝાપામાં. હવે આ કોઈ સંબંધ કહેવાય છે? પણ કહેવાનો મતલબ દીકરી પાત્ર જે છે. હમણાં એક જણો ભાઈ મંદિરમાં જઈને ભગવાનને કીધું કે હે ભગવાન આ દીકરીઓ સારી લાગે ને પત્ની કેમ મોળી લાગે. ત્યારે ભગવાને કીધું કે દીકરીનું સર્જન મેં કર્યું, પત્ની તો તું ઘોડે ચડીને ગયો હતો. કારણ કે દીકરીનું સર્જન એને કર્યું છે સાહેબ. અને એ મેં કીધું એમ કે આના ઉપર જેટલું આપણે બોલીએ એટલું ઓછું છે. અમારો ભૂરો મળ્યો તો રોવા વળાવતી વખતે ભૂરો જાનમાં હું ગયેલો હાજર રહી દીકરી વિદાય લેતી હતી તો ભૂરો મળ્યો રોવા. ઓલી દીકરી બિચારી માને બાપને બધાને બધ ભરી ભરીને મળતી અમારો ભૂરો હોય મળે હોય બાપ. એ મેં કીધું મૂંગો માર તારે આવે અમારી આબરૂ જાય એમ તારે ન રોવાય. મેં કીધું મને કે તમે નહોતું કીધું સાથે સાથે જ હોય હું સાથે સાથે અહીંયા ઘીરે જઈને પછી તારે રોવાનું જ છે. ઉતાવળો થામાં એ તો તું અત્યારે માંડવામાં કોકે કીધું જોડે રહેજો રાત, બાકી ઘીરે જા બટા. અમે જોવા ગયા ને એને કન્યા એની હાટું કન્યા જોવા ગયા ને તો હજી તમે બેઠા હતા ને તો ઓલી દીકરી ચા લઈને આવી તા મને કોણિયું મળ્યો. મને કે પાકો પાકો. મેં કે તારી માં કામવાળી છે. ઓલી તો કોલેજે ગઈ હું પાકું પાકું. શેલો ધક્કો અમારે ભૂરાનું આ વખતે ન થાય એટલે અમારે મારા જૂનાગઢ મૂકી આવવાનો હતો ભેરવ જપ દેવા કે વેલો ભેરવ જપ લઈ લે ને રાજાને કીધે કુંવર થા. ભૂરાને નક્કી થઈ ગયું કે હવે આ વખતે આ ન પાડું તો મારા દીકરા મને કે મારો સંબંધ કરવાનો નથી. હંજા કન્યા આવી પણ ઉના ડેપોના એસટી ડેપોના વર્કશોપમાંથી બળી ગયેલા ઓઇલનું પીપ જેમ બહાર આવે હંધી બાજુ હેરી ખ્યા
વાંધતો કલર જાય પૈસા પાછા. ભૂરો મને કે ઉતાહણી જેવું હું બોલમાં ઈ જ છે ઈ. મને કે પાકો હું પાકો ભાગ. મેં કીધું ભાગ તમારું દીકરો. મને કે ભાગું તો મારી ભૂમિકા લાદે લે. મને કે એ તો બ્યુટી પાર્લર નીકળ્યા છે, વાતા પ્લાસ્ટર કરીને હાદા કરી નાખશે. અરે ભાઈ એનો હસ્તમિલાપ જયારે કર્યો અને કીધું કન્યાનો વરરાજાના હાથમાં કન્યાનો હાથ આપો. હવે ઈ ફીટ નહોતું થાય એમ, કારણ કે અવડો અમારા ભૂરાનો હાથ હતો જ નહીં. કન્યાનો હાથ એના ઉપર રહીએ કે કન્યાના હાથમાં મેં ભૂરાનો હાથ નાખ્યો. અને ઓલી તો પોસો પકડ્યો તો ભૂરો 2 ફૂટ ઊંચો છે. એ રેવાય ગયો. ઓલી કે હજી તો હતા, હજી તો પકડ્યો છે હાથ. 2 તોતડા ભેગા થઈ ગયા. બહુ સરસ. વિદાય વખતે બીડ્યો રોવા. ઓય માલિક. મેં કીધું તારે નો રોવે. મને કે તારી ભાભી કેટલું રોવે. મેં કીધું તારી માં 6000 નો રોવે. હગા માને ને હગા બાપ ને મૂકીને તારે હાલી નીકળે રોવે નહીં. મને કે મને એટલું જ રોવું આવે જે હગી માને ને હગા બાપ ને મૂકી દે, મને એની નહીં મૂકી દે. હવે આવા અવિશ્વાસોને લગ્ન કરાય? પણ કહેવાનો મતલબ કે આ સંસ્કાર જ્યાં હોય છે ત્યાં બધું સારું હોય છે. મેં કીધું એમ કે લંકામાં સંપત્તિ ખૂબ હતી, સંસ્કાર નહોતા તો એને ભડકે બળવું પડ્યું. અને ગોકુળની અંદર સંપત્તિ નહોતી, ખાલી સંસ્કાર હતા તો અખિલ બ્રહ્માંડના માલિકને ત્યાં આવવું પડ્યું. સાહેબ નંદ બાબાને જશોદાને ક્યાંય તપ કરવા ન જવું પડ્યું, કેવળ મૂડી હાચવીને બેહી ગયા. તમે તમારા આંગણામાં અહીંયા તમારા ગામમાં હેલિપેડની મંજૂરી લઈ આવો. ભલે ગામમાં કોઈને હેલિકોપ્ટર ન હોય પણ તમે ખાલી હેલિપેડની મંજૂરી લઈ આવો તો કોઈના ને કોઈના હેલિકોપ્ટરને ઉતરવું પડશે. તમારે તમારા ગામમાં લીલો ચારો નાખો તો ગાયોને ગમે ત્યાં આવવું જ પડશે. તમે ચોખા નાખો તો ચકલાવને આવવું જ પડશે. જુવાર નાખશો તો કબૂતરને આવવું જ પડશે. હાચા મોતી વેરી દો તો આવા હંસને કોદી આવવું જ પડશે. તમારા બાપ દાદાઓએ સાહેબ આ મોઠાના માણસોએ એ વડીલોએ કોક દી મોતી વેર્યા હશે તો જ આવા સમર્થ મહાપુરુષ આવા એમ કહેવાય હંસ જેવા સંત મળ્યા. તમે આવા મોતી નાખો તો હંસ આવે, લીલો ચારો નાખો તો ગાયું આવે, ઉકળો કરો તો ગધેડા આવે. આપણો હું પ્રોગ્રામ એના ઉપર આધાર. તમે જેવડો મંડપ કરો એટલું માણા થાય. તમારા દીકરાના લગ્નમાં જેટલા વાહન બાંધો એટલું માણા થાય. સત્યનારાયણની કથામાં જેટલો શીરો કરો એટલું માણા થાય. હવે એક જગ્યાએ તો એક ભાઈ લોભીના પેટના સત્યનારાયણની કથા કરી. લોભીના પેટનું આ ઘણા તો જોજો તમે. પેલા આજે આવે જ નહીં, પાણી વાળતો હોય. જેવો ચોથો આજે આવે ને સત્યનારાયણ ભગવાનની કથામાં, કોઈ એને સત્ય દેવ કહે છે તા તો ઓલા વાડીએ કાન મને પોદી જવાય ભાઈ, પોગી જવાય. ઓ એક જણા ઘણા તો સત્યનારાયણ થાળની વાટે હોય. એક જગ્યાએ થાળ ચાલુ છો ને, આરોગો નંદલાલ રે મારા, તા તો વાડીએ બેસું થયો. માધવ દાસ ના સ્વા, તા તો ગળી ગયો ખડકીમાં. બોલો પેલી લાઈનમાં બેસી ગયો, વાળું બાકી, સીમો નહોતો રાખ્યો. એને એમ તો ઘેરામાં ગોઠણ મારશું તો ઓલે પણ લોભી માણાને ઘેરા શેરા કેટલા હોય. શીરો થોડો માણા વધી ગયો તે માં ઓલા જે શીરો વીસતો હોય ને એને ગૌરવ હોય, પોગાડો નહીં તો નાથો નહીં. તે વાર દીકરો કોઈ પ્રસાદે બોલા ગરધડી કીધું જોઈએ બધે પોગી જવો જોઈએ લાગે કે બધે પોગી જાય, અડધો નો વધારો કહેજે ને દોસ્ત. તે વાર દીકરો લોંદો તાહડામાં એમ લોંદો જ લેખાય. કોઈને આપે ને એમ સોપડતો જાય. બોલો સીતારામ, લાવો લાવો સીતારામ, બોલો સીતારામ, બોલો સીતારામ, લાવો લાવો બેટા સીતારામ. નથી દેવા તને જા દે. મારે શીરો કઈ દીધો ને સોપડતો જો, માણે ખાધો ને સાટ્યો. એટલે મારો કહેવાનો અર્થ આવો જે ભાવ અને સ્નેહ જ્યારે હોય છે ત્યારે એ આવો રૂડો અવસર થતો હોય છે. મેં શું કહેવાય હવા 2 નું લીધું, હવા 4 છે. તમારે કહેવું જોઈએ કે માયાભાઈ સવારે કથા છે. હા તો સારું હમણાં બોલાતો તમને એમ લાગે કાંઈ બોલ્યા જ ના કાંઈ, પણ મેં આ બીજો રાઉન્ડ 2 કલાક થઈ. તમારે રીત રખાય
તમારે સમજાય ભાઈ. હું તો સવાર સુધી બોલું પણ થાવા જ દઉં છું, પણ હું ઘરે કઈ ને આવ્યો મોઠા જાઉં છું એમ.